તો મિત્રો આજના વિડીયોમાં આપણે સમજશું ગૌમૂત્ર વિશે। આપણે આપણા જીવનમાં ઘણીવાર ગૌમૂત્રનું સેવન કરતા એટલે પીતા હોઈએ છીએ। આજના વિડીયોમાં આપણે એ જાણવાનું છે સાયન્ટિફિક અને ધાર્મિક બે રીતના કે ગૌમૂત્ર પીવાથી શું ખરેખર આપણા શરીરમાં એ અમૃતની રીતે કામ કરે છે કે ઝેરની રીતે। આજના વિડીયોમાં એ રિયાલિટી જાણવાની છે, તે હકીકત શું છે એ જાણીને। આ સોશિયલ મીડિયાના યુગમાં સોશિયલ મીડિયા દ્વારા કે ઘણા એવા લોકો દ્વારા આપણને કહેવામાં આવે છે કે ભાઈ તમે ગૌમૂત્રનું સેવન કરો કે ગૌમૂત્રનું આમ કરો તેમ કરો, જેનાથી લઈને તમારા શરીરમાં ફાયદાઓ થાય છે। ઘણી જગ્યાએ તો એવું પણ સંભળાય છે કે ગૌમૂત્રથી કેન્સર પણ મટે છે। પણ આજના વિડીયોમાં આપણે એ જાણશું કે શું હકીકત છે, ગૌમૂત્ર પીવાથી આપણા શરીરમાં શું ફાયદાઓ થાય છે અને શું નુકસાન થાય છે। તો હવે આપણે વાત કરીએ ગૌમૂત્રનું આપણા ધર્મમાં શું મહત્ત્વ છે અને એનો ઇતિહાસ શું છે। તો તમે ઇતિહાસમાં જાઓ ને તો આ ગૌમૂત્રનું મહત્ત્વ મેઇન આવે છે ગાય માતામાંથી। આપણા ધર્મમાં ગાયને માતા માનવામાં આવે છે। ગાયનું દૂધ, ગાયનું ઘી, ગાયનું છાશ એ બહુ પવિત્ર અને સારું માનવામાં આવે છે અને તે હોય જ છે, હકીકત છે તે। પણ ટાઈમ જતાં જતાં લોકોએ દૂધ, ઘી અને છાશ પછી હવે ગૌમૂત્ર પણ પીવાનું શરૂ કર્યું છે। તો એટલે આમાં હવે આપણે થોડીક ચર્ચા કરવાની જરૂર છે। ગાયનું દૂધ, ઘી અને દહીં જ્યાં સુધી આપણે સેવન કરીએ છીએ ત્યાં સુધી બધું રેડી છે, પણ ઇતિહાસમાં પહેલાં ગૌમૂત્રનો ઉપયોગ ખાલી આમ છંટકાવ મતલબ કે શુદ્ધિકરણ માટે થતો હતો। ઇતિહાસમાં તમે ક્યાંય જો એમાં કોઈ પણ ઋષિમુનિ કે ગાયના મૂત્રને પીવાનું કોઈ ન કહેતું। મતલબ જો હવન ચાલતો હોય કે કોઈ એવું શુભ કાર્ય હોય ત્યાં ગૌમૂત્રનો ઉપયોગ શુદ્ધિકરણ માટે કે છંટકાવમાં થતો હતો, પીવામાં ક્યાંય નહોતો થતો। સમય જતાં ફેરફાર આવતા હવે અત્યારે લોકો શુદ્ધિકરણ એટલે કે આપણા શરીરના આંતરિક શુદ્ધિકરણ માટે ગૌમૂત્રનો ઉપયોગ કરે છે। હવે આપણા ધર્મમાં ગૌમૂત્રને શુદ્ધિકરણનું મહત્ત્વ આપવામાં આવ્યું એટલે આપણને એવું થઈ ગયું કે ભાઈ શુદ્ધિકરણ બહાર તો કરે છે તો એના કારણે એ અંદર પણ કરશે, તો આપણે લોકો એને પીવાનું પણ શરૂ કર્યું। તો પીવાનું શરૂ કર્યું છે એટલે જ આપણે ગૌમૂત્રને આજ સાયન્ટિફિકલી પણ જોશું કે હકીકત ગૌમૂત્રની અંદર શું એવું કાંઈ છે કે જેનાથી આપણા શરીરને તે શરીરમાં જઈને અમૃતનું કામ કરે છે કે ઝેરનું, એ આપણે આજ જોવાનું। હવે ઘણા લોકો સાયન્સનું નામ લઈને એવું પણ કહે છે કે ભાઈ અમેરિકામાં એવા રિસર્ચ કરવામાં આવ્યા છે કે ગૌમૂત્ર છે એમાં સોનાના કણો છે અને એ પીવાથી આપણા શરીરમાં કેન્સર પણ, આપણું શરીર કેન્સર મુક્ત થઈ જાય છે। તો આપણે આજ એ પણ જોવાનું છે કે સાયન્ટિફિકલી ગૌમૂત્ર શું ખરેખર આપણે પીવા જેવું છે કે નહીં। હવે સાવ સરળ રીતના સમજવા જઈએ તો ગૌમૂત્ર એટલે સાયન્ટિફિક નામમાં યુરિન। હવે યુરિન એ બધા પ્રાણીઓમાં હોય, પોતાના શરીરનો બગાડ જે પણ પ્રાણી કાઢે એને આપણે યુરિન કહીએ છીએ। આપણે અને દુનિયાનું કોઈ પણ પ્રાણી હોય બધાએ પોતાના શરીરનો બગાડ યુરિન દ્વારા કાઢે છે કે એને યુરિન કહેવાય। હવે ગૌમૂત્ર જે છે એ ગાયના શરીરનો બગાડ છે, એના શરીરમાં ને જે ન જોતા બેક્ટેરિયા છે, વધારાના બેક્ટેરિયા છે એ કાઢે એ યુરિન છે। હવે આમાં યુરિનમાં કાંઈ સારી વસ્તુ હોય નહીં। હવે એમ આપણું નથી કહેવાનું ધાર્મિક રીતે કે ભાઈ ગાયનું યુરિન છે ને આપણે એમ કહી દઈએ કે ભાઈ સારું નથી। ગાય છે એ તો આપણી માતા જ છે અને આપણે માતા માનીએ છીએ અને ધાર્મિક રીતે જે આપણે ગૌમૂત્રને આપીએ છીએ એ બધું રેડી છે, પણ હકીકત પીવા માટે તમે જાઓ તો એના પહેલાં એ વિચારો કે હકીકત એ એક યુરિન છે। હવે પહેલાં ગૌમૂત્રને જોઈએ ને તો એમાં 95 એટલે કે 95% તો પાણી હોય, પછી ક્રિએટિનાઇન, અમીનો એસિડ, સોડિયમ અને પોટેશિયમ, આ એટલા કમ્પાઉન્ડ્સ એમાં જોવા મળે છે અને આમાંથી એક પણ કમ્પાઉન્ડ્સ ચમત્કારી નથી। આમાંથી એક પણ કમ્પાઉન્ડ એવો નથી કે તમારા શરીરમાં જઈને કેન્સરને મટાડી શકે। જે બધાના યુરિનમાં હોય એ ગાયના યુરિનમાં છે, ચમત્કારિક કમ્પાઉન્ડ કોઈ પણ નથી। એની મોટી મોટી ધર્મસભાઓમાં કે મહાન વ્યક્તિઓ દ્વારા આપણને એવું કહેવામાં આવે છે કે ભાઈ આપણે તો ગૌમૂત્ર પહેલેથી પીએ છીએ, પણ હવે તો અમેરિકાએ પણ કીધું અને અમેરિકાએ અને ઓસ્ટ્રેલિયાએ રિસર્ચ કર્યા છે ગૌમૂત્ર ઉપર, એટલે હવે તો આપણે પીવું જ જોઈએ। તો આપણે આજ વાત કરીશું ગૌમૂત્ર ઉપર થયેલા રિસર્ચની કે હકીકત શું છે। રિસર્ચો અમેરિકાએ કર્યા છે, રિસર્ચ કર્યું છે CISR નામની સંસ્થાએ અને એ સંસ્થાનો રિપોર્ટ એ છે કે ગૌમૂત્રમાં રહેલો આર્ક એ બાયો ઇન્હાન્સર તરીકે વધારે ઉપયોગી છે। એટલે ગૌમૂત્ર નહીં, ગૌમૂત્રમાં રહેલો જે સ્પેસિફિક આર્ક પદાર્થ છે એ ઉપયોગી છે અને એ શેના માટે કે આપણે જે દવાઓ લઈએ છીએ મેડિસિન, એ મેડિસિનને આપણા શરીરમાં તાત્કાલિક રીતે અસર કરવા માટે આ આર્કનો ઉપયોગ થાય છે। ગૌમૂત્રનો નહીં, ગૌમૂત્રમાં રહેલા આર્કનો ઉપયોગ થાય છે અને આના માટે અમેરિકાએ આ સંસ્થાને પેટન્ટ આપ્યું છે કે નહીં ભાઈ તમે આજે એક રિસર્ચ ગૌમૂત્ર ઉપર, આ એક જ રિસર્ચ એવી છે જે સરખી સાબિત થાય છે। બાકી ઘણી રિસર્ચો થઈ છે પણ એ બધી ફેલ થઈ છે।
જે આપણા શરીરમાં કેન્સરને દૂર કરવાવાળી, કે ગૌમૂત્રમાં સોનાના ભાગો હોવાવાળી, કે ગૌમૂત્રથી બીજા ઘણા રોગો દૂર થાય એવું, અને એને આપણે પીવું જોઈએ, એ તદ્દન ખરાબ વસ્તુ છે. ગૌમૂત્ર પીવું ન જોઈએ. કોઈ પણ રિસર્ચને કે ગૌમૂત્ર પીવાને કોઈ લેવા દેવા નથી. તોય પણ આ ધાર્મિક જે અમુક લોકો છે આપણને વારંવાર કહેતા હોય છે કે ભાઈ ગૌમૂત્ર તમે પીવો એમ. પણ આ તમને સમજાઈ ગયું છે કે શું રિસર્ચ થયું છે અને રિસર્ચ દ્વારા શું સાબિત થાય છે, હકીકતમાં આપણે ગૌમૂત્રનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ. તો હવે આપણે એ જાણીએ કે ગૌમૂત્ર પીવાથી આપણા શરીરને નુકસાન શું થાય છે. રેડી. ગૌમૂત્રમાં મોટા પ્રમાણમાં ખરાબ બેક્ટેરિયા એવા ઇકોલા અને સાલ્મોનેલા નામના બેક્ટેરિયા હોય છે. આ બેક્ટેરિયા આપણે ગૌમૂત્ર પીએ ને તો આપણા શરીરમાં ફૂડ પોઈઝનિંગ અને ઝાડા ઉલટી જેવી સમસ્યાઓનો સામનો થાય છે. ગૌમૂત્ર પીવાથી કોઈ પણ પ્રકારના ફાયદા તો નથી, પણ જો આપણે એને કાયમ પીએ અથવા અઠવાડિયામાં એકાદી 2 વાર પીએ અને બહુ પીએ ને તો એના કારણે શરીરમાં ફૂડ પોઈઝનિંગ અને ઝાડા ઉલટી થાય છે. રેડી. ચહેરાની ચમક વધવી કે શરીરને ફાયદો થાય ને એવી કોઈ વસ્તુ ગૌમૂત્રમાં હોતી નથી. તો આજના ટોપિકમાં આપણે જોયું કે ખરેખર ગૌમૂત્ર એ શું છે. રેડી. ગાય એ આપણી માતા છે, એમનું દૂધ, છાશ કે દહીં જેવી વસ્તુનું આપણે ખૂબ સેવન કરીએ, એનાથી કોઈ પ્રોબ્લેમ નથી. સાંસ્કૃતિક રીતે હું પણ એક હિન્દુ છું અને હું પણ મારા ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ કરું છું, એનાથી પણ કોઈ પ્રોબ્લેમ નથી. કરવું જ જોઈએ અને આપણી સંસ્કૃતિને આપણે જાળવવી જોઈએ. પણ હકીકત જ્યારે આપણી પોતાની આંતરિક શરીરની આવે કે એ ખરાબ વસ્તુ જ્યારે આપણે આપણા શરીરમાં સેવન કરીએ એક ધર્મના નામે અને એનાથી આપણને નુકસાન થાય છે ને, તો એ વસ્તુ ખોટી છે. રેડી. ઘણા લોકો પોતાના ધંધા માટે કે પોતાના નિજી સ્વાર્થ માટે આપણને ગમે તેમ કહી દે છે. અત્યારે એવું જ છે, બધા મોટા બાબા કે કોઈ પણ એવા વ્યક્તિઓ જે હોય છે એ ધર્મની સારી બાબત કરવા માટે આપણને ગમે તે રસ્તે ચડાવી દે છે. પણ જમાનો વિજ્ઞાનનો છે, આપણી પાસે આ મોબાઈલ ફોન છે. રેડી. કોઈ પણ આવી વાતો સાંભળો તમે, એવી વસ્તુ કે જે સાયન્સનું નામ લઈને ગમે એ કરવામાં આવે છે કે ભાઈ હાલ અમેરિકાએ સ્ટડી કરી છે ગૌમૂત્ર ઉપર, ઓલાએ સ્ટડી કરી છે, હવે પીવો. પણ પીતા પહેલાં કે કોઈ પણ આવું કાર્ય કરતાં પહેલાં આ ફોનનો તમે ઉપયોગ કરો. રેડી. અત્યારે એઆઈનો જમાનો છે, ચેટ જીપીટી, જેમિની જેવા એઆઈઓ છે. ખાલી તમે પૂછી લ્યો કે શું ખરેખર ગૌમૂત્ર પીધા જેવું છે. મારી પણ વાત ના માનો. રેડી. આમાં પૂછી લ્યો કે શું ગૌમૂત્રથી ખરેખર ફાયદા કે નુકસાન છે, તો એમાં સીધી એક લિસ્ટ આવી જાય. એ જોઈ લો અને પોતે થોડાક આપણે સહજ બનીએ કે ભાઈ આ લોકો આપણને જેમ મન ફાવે તેમ આપણને ગમે તે રસ્તે ચડાવી દે છે. એટલે આપણે આપણું નુકસાન ન કરીએ, આપણા ધર્મને જાળવી રાખીએ, આપણી સંસ્કૃતિને જાળવી રાખીએ. જય ગાય માતા.